શહેરના આગલો જગતનાકા વિસ્તારમાં 4 શખ્સો દ્વારા પિતા પુત્ર ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરાતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જેનો વિડીયો સામે આવ્યો હતો. શહેરના આગલો જગતનાકા પાસે આવેલા સંસ્કાર સ્કૂલની પાછળ રહેતા ગોવિંદભાઈ કાળુભાઈ પરમારના દીકરા વિરેન્દ્રભાઈના પત્ની હિનાબેન તેમના મામાએ ઘરે વાતો કરીને ઉશ્કેરાઈ હોય, જેથી હિનાબેનના મામાના દીકરા શંભુ હરિભાઈ વાઘેલા તથા ભાવેશ લાભુભાઈ વાઘેલા તથા વિપુલ રમેશભાઈ તથા કિશોરભાઈ રમેશભાઈ ઉશ્કેરાઈ રિક્ષામાં લાકડી અને પાઇપો વડે માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે ગોવિંદભાઈએ 4 શખ્સો વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી, જે પિતા પુત્ર ઉપર હુમલો કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જેમાં 3 મહિલા સહિત 4 શખ્સો દ્વારા ધોકા વડે હુમલો કરતા વિડીયો સામે આવ્યો હતો.